આજે આપણે બનાવશું કોબી મેથીના મુઠિયા। એના માટે મેં 1 નંગ કોબી લઈ લીધી છે। હવે આપણે એને છીણી નાખશું। હવે આપણે કોબીને છીણી લઈશું। તો ફ્રેન્ડ, આપણે હવે કોબીને છીણી લીધી છે। હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરશું। સૌ પ્રથમ આપણે અડધી ટેબલ સ્પૂન હળદર લીધી છે, અડધી ટેબલ સ્પૂન મરચું નાખ્યું છે, અડધો ટેબલ સ્પૂન ધાણા જીરું લીધું છે। હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું। હવે આપણે આમાં 1.5 ટેબલ સ્પૂન તલ એડ કરશું। હવે આપણે આમાં 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરશું। તમે આખી ખાંડ પણ લઈ શકો, પણ દળેલી ખાંડ લ્યો ને તો આમાં ટેસ્ટ સારો આવશે, એકદમ સોફ્ટ। હવે આપણે આમાં 1.5 ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરશું। હવે આપણે આમાં 1 મોટો કપ ઘઉંનો લોટ એડ કરશું। હવે આપણે આમાં 2 ટેબલ સ્પૂન ઓઇલ એડ કરશું। હવે આપણે આમાં મેથીની ભાજી એડ કરશું। મેથીની ભાજી આમાં ઝીણી સમારીને એડ કરશું। હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું। આપણે આ મિક્સ કરી નાખ્યું છે। આપણે છે ને આમાં પાણી નાખવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે કોબી લીધી છે તો કોબી છે ને પાણી છોડે છે, એટલે આપણે એમ જ લોટ બાંધી નાખવાનો છે। હવે આપણા માટે સ્ટીમ મશીન મૂકી દીધું છે। આપણે આનું બેટર બહુ મસ્ત કરી નાખ્યું છે। ઘણા લોકોને હાથમાં બેટર ચોટે છે, આપણે ચોટતું નથી। હવે આપણે આની ઉપર તેલ લગાવી લેશું। સ્ટીમ કરવાની પ્લેટ ઉપર આપણે ઓઇલ લગાવી દીધું છે, જેથી કરીને આપણા મુઠિયા છે એકદમ તેલવાળા કરી લીધા છે। હવે આપણે મુઠિયાને વાળીશું। આપણે હવે મુઠિયા સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે। હવે આપણે આને ઢાંકી દઈશું। આપણે આને 20 મિનિટ માટે સ્ટીમ કરવાનું રહેશે। આપણા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે એને કટ કરી લીધા છે। હવે આપણે વઘાર કરશું। હવે આપણે ગેસ પર એક કઢાઈ લઈ લીધી છે। હવે આપણે એમાં તેલ નાખશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ભભરાવશું। હવે રાઈ તતડે એટલે આપણે એમાં જીરું નાખશું। હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરશું। હવે આપણે એમાં તલ એડ કરશું। ફ્રેન્ડ્સ, આપણો વઘાર બહુ જ મસ્ત થઈ ગયો છે। હવે આપણે એમાં કટ કરેલા મુઠિયા એડ કરશું। હવે આપણે એને હલાવી લઈશું। તો ફ્રેન્ડ, આપણા મુઠિયા હવે રેડી છે। આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે। તો બહુ જ ટેસ્ટી થાય છે આવી રીતના। તો પ્લીઝ મારા વિડીયોને વોચ કરતા રહ્યો। બને એટલું લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તમારો સપોર્ટ મારી માટે બહુ જ મહત્વનો છે। થેન્ક યુ।